તો આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં પણ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો। આ ખર્ચે આવાસના 71 પ્રોજેક્ટો પૂરા કરાયા છે। લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશામાં અનેક વિકાસ પ્રકલ્પો માટે પણ આપણે અમદાવાદને હરિયાળું બનાવવાનો પણ સાથે સાથે પ્રયત્ન કરી રહ્યા છીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના શહેરોમાં વસતા નાગરિકોનું રોજિંદુ જીવન સ્વાસ્થ્યપ્રદ બને, સુખમય બને તે માટે ગ્રીન ક્લીન સિટીનો મંત્ર અપનાવ્યો છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે લેક ડેવલપમેન્ટ, બાગ બગીચાઓનો વિકાસ, લાઇબ્રેરી, રમતગમત સંકુલો જેવી સિટીઝન એમ્યુનિટીઝ પણ ઊભી કરી રહ્યા છે। પર્યાવરણ જળવાય તે માટે ઈવી બસોને પ્રોત્સાહન આપી રહ્યા છે। સ્વચ્છતાના ક્ષેત્રમાં પણ અમદાવાદને દેશના 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે। આદરણીય શ્રી મોદી સાહેબ અને યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે કોમનવેલ્થ ગેમની યજમાની કરવાનો અવસર અમદાવાદને મળ્યો છે। આવનાર દિવસોમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું પણ અમદાવાદમાં આયોજન થવાનું છે। આ માટે અમદાવાદમાં ગ્લોબલ સ્ટાન્ડર્ડનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસી રહ્યું છે। સાબરમતી રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ જેવા પ્રોજેક્ટ્સ દેશ વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। હવે તો રિવરફ્રન્ટ છેક આપણે ગિફ્ટ સિટી સુધી લઈ જઈ રહ્યા છે, એટલે ખૂબ સારું ડેવલપમેન્ટ આની અંદર થવાનું છે। આપણા શહેરો અને આસપાસના વિસ્તારોમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન તૈયાર થયો છે। આવનાર દિવસોમાં અનેકવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટથી અમદાવાદ દેશનું લીડિંગ સિટી બને તેવો મને વિશ્વાસ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે। આ અમૃતકાળ દેશના વિકાસ માટે સુવર્ણકાળ છે અને નાગરિકો માટે કર્તવ્યકાળ છે। આ કર્તવ્યકાળમાં આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનું છે। વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનું હોય ત્યારે આપણે સુપોષિત ગુજરાત માટેની વધુ એક પહેલ આજથી આપણે કરી રહ્યા છીએ। આંગણવાડીઓના બાળકો અને સગર્ભા માતાઓને આપવામાં આવતી સેવાઓ પોષણ ટ્રેકર એપ દ્વારા ડિજિટલ